સુરતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ કરંટ લાગવાથી મોતની ઘટના સામે આવી છે। સચિનમાં પાણીપુરીની લારી ચલાવનાર યુવાનને જીબીના બીજપોલમાંથી કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। સુરતમાં ચોમાસું હજુ શરૂ થાય તે પહેલાં કરંટથી મોતની ઘટના સામે આવી ગઈ છે। વાત એમ છે કે સુરતના સચિન વિસ્તારમાં રહેતા અને પાણીપુરીની લારી ચલાવતા 21 વર્ષીય અભિષેક કુશવાહાને કરંટ લાગ્યો હતો। અભિષેક વરસાદ પડતા છજ્જાની દોરી વીજપોલ સાથે બાંધી રહ્યો હતો। તે સમયે વીજપોલમાંથી કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું। તો અભિષેકના પરિવારમાં 3 ભાઈ અને 1 બહેન હતી અને તે પોતે જ પરિવારમાં કમાનાર હતો અને પાણીપુરીની લારી ચલાવી તે પરિવારની મદદ કરતો હતો। હાલ તો 21 વર્ષીય અભિષેકનું અચાનક કરંટ લાગતા મોત નીપજતા પરિવારજનો પણ આભ તૂટી પડ્યું છે। મારું નામ સંદેશ સુરેશભાઈ દાસ છે। શું ઘટના ઘટી હતી અને ક્યાં થઈ? આ ઘટના ડીમાર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરંટ જીબીવાળા જે છે એમની બેદરકારીના વખત આ કરંટ પાસ થયું। એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે, એ વિડીયોમાં તમે જોઈ શકશો। એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયું અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એનું મોત થઈ ગયું। કેટલા વર્ષનો હતો અને 21 વર્ષનો હતો। હવે એમના ઘરે જે એના પપ્પા હતા એ એમનાથી હવે કામ કરાય એવું ના હતું, તો પહેલાં 2-3 વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના ભાઈ બહેન છે જે લોકો ભણતા છે અત્યારે એમનો અભ્યાસ ચાલે છે। હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા। હવે એ તો આજે રહ્યો નહીં। જેનું મોત થયું છે નામ શું છે? અભિષેક કુશવાહ। કોની બેદરકારી લાગે છે? હવે સાહેબ તમને વિડીયો તમારી પાસે છે, જીબીવાળાનો એ જે થાંભલો છે નાનો છે, આખી નાનો, ચાલો આજે એનો થયો કાલે કોઈ બીજાનું થશે। હવે એટલા વધારેમાં જો કરંટ પાસ થતું હોય, 2-3 મીટરમાં કરંટ પાસ થતું હોય, દૂરથી ખેંચાઈ ગયો, કંઈ ચોટીને બી ન હતો કે ભાઈ એમાં એ થઈ ગયો કંઈ બી। હવે એ આખો થાંભલો જે છે નાગો છે, હવે ત્યાં ખેંચાઈ ગયો પેલો માણસ। હવે એમને અત્યારે 1 મહિના પહેલાં એમની એન્ગેજમેન્ટ હતી થઈ ગયેલી અને 3 મહિના પછી એમનું લગ્ન હતું।